મેક આવી થોડી થોડી આવી મેક તું થોડી તાર હજી તો વધારે તો નહીં હા પણ 10-15 મિનિટ જેવું લાગશે હો એવું ખાસો ટાઈમ થયો હો દૂધ પાક ખાધા તો ઘણો ટાઈમ થઈ ગયો ઘણો ટાઈમ થઈ ગયો બાપા હરકા બુઆ આમાં થોડું કાજુ ને બદામ ને બધું લાવ્યો હોત ને તો જબરજસ્ત લાગત મેઠો તમારે બધા હવત કરવામાં આવ્યું ખાતા હોય તો ખાઈ લો શાંતિથી અરે તું એક વાત ખાઈ દો તારા બાપાના હાથનો બનાવેલો દૂધ પાક બાપા આમ પહેલી વખત કહું પણ પહેલી વખત કોઈ ને કદી ખાધું નહીં યાદ કરી છે મેં તો ઘણો ખાધો કેવો લાગે અરે જબરો લાગે મોઢા જબર મેઠો લાગે આ તો સાચું કહો અલે સાચું કહું છું બાપા મને તો અત્યારે પાણી વાળા મોઢા પાણી વાળા ને થોડી વાર હાથ ખાઈ દા તું એક વાર ચાખી છે ને એટલે તો એમ લાગશે કે આખું તપેલું પડેલું ને બધું હું ખાઈ દઉં મને તો હાલ જ એમ લાગે કે આ શેણ બની રહે હું શેણ ખાઉં હું તો મહેમાન ગતિ દઉં ને તો મથી કહી દઉં આપણા તો શાક નહીં વાત ચાલશે દૂધ પાક બનાવો તો એ બનાવી જ દીધી ના તે મને શોખ આ દૂધ પાક ખાવાનો હતો દૂધ પાક ના તમે શોખીન પાછા હો બાપા શું ચાલે કેટલી વાર બન્યો કે નહીં અલે શાંતિ રાખ કે આ કોઈ નહીં શીરો બનાવતો હું પણ તમે શેના બનાવો અડધો કલાક થયો સારી વસ્તુ બનાવતા હોય ને એમાં વાર થાય પણ એ ખાવાનું મન થયું ને અલે આ ખાવાનું મન થયું પણ આપણે બેન જ ખાવાનું છે કે હા બનાવો જલ્દી હેડો શું વધારે નહીં 5-10 મિનિટ વાંચજો બસ એટલે જ ને વધારે વાત નહીં જો બસ કાચો તો કાચો ખાઈ લેવું પડશે અલે આ કાચો ના ખવાય ગમે તે આઈટમ બનાવી હોય ને કમ્પ્લીટ તરફ બી જોવો પછી ખવાય હા સરવન હેડો ને હરકીત ના અને આખો દારો બોલ કરે ને કોક આવતો જતો હશે ને હોભળી જશે તો પાછો વાય આવશે દૂધ પાક ખાવા એ કોઈ ખાવા નહીં આવે તમારો જીવ મોજ પાછો પર કોકને ખવડાવવામાં અલે આ મને વાયકણ આવી જાય ને આ તો મેં કેવી હોય દૂધ પાક ની વચ્ચે મેં આજુબાજુ બધો મેકાતો છે ને તો કે હું બનાવું છું 2 જણ બાપ બેઠો તમારે આખું તપેલું ખાવું આખું મારે નહીં ખાવું ખાઈ જજો તમે તારા ના ખાવો તો કોઈ નહીં જો મને દૂધ પાક તો બહુ ભાવે છે જો મને ખબર હતી કે તમારે એકલો ખાવાનું મન છે નહીં ખાવ લે એકલા તને ખવડાવે ભાઈ ખાવાનું તો ખરો હું જલ્દી કરો ખટકો રાખો તું ના તો ડીસો બીસો ધોઈ તૈયાર કરી મેલ અરે આયો ડીસો કમ્પ્લીટ કરી ડીશો કમ્પ્લીટ કરી દીધી અમે તો ઠરવા મેલ્યો છે ને 10-15 મિનિટ ઠરવા દઈએ ને પછી શાંતિથી 2 જણ બેસી અને પછી ખાઈએ બરોબર નો ખાવો સાથ તો અરે તું તાર મું માપનો ખાયો તું તાર આખું તપેલું ઉટકાઈ ગયું ના તમે ખાજો ને તમારો જીવ ભરે ને તો મારા પેટમાં દુખાય એટલે તારા બાપાએ બનાવેલો છે મને એના પેટમાં દુખાય આ તો તમારું બધું ખાવાની ઈચ્છા હોય તો તારા ઓલે જ બનાવ્યો છે કે કદી ખાધો નહીં એટલે બનાવી આલ્યો છે એવું મેં છે તો ઘણો ખાધો ઘણો તપેલો ખાલી કર્યો એ તો મને ખબર છે કે તમે ઘણો ખાધો પણ મેં ખાધો નહીં કે તારી માં હતી ને 3 દાડે દૂધ પાક બનાવતી લે હું જોતા હો તો આય મને આમ પાછી આમ રવરાતું નહીં આ મેક જોઈને તો ડીશોમાં હાથી તો કાઢી જ દેવ હાલ જે કરવું કે ઠરવા મેલ હા હાય, છોકરો આજ ખાહે ને એટલે મોઢામાં ઓગરીઓ ગાલી દે કે ના મારા બાપાએ દૂધ પાક બનાવ્યો ઓગરી ગાલી જોજે ઠર્યો કે નહીં જોઉં છું હે 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 એ હઈ દઈ પૂછ લે પૂછ્યું છું હું ઠૂટ કર્યું હું તમને કહેતો તો કે તમાર વાખીને ઘરમાં મેકો ના વાપર્યું કે બાર વાયરો એટલે તો હારું ઠરે પૂછી દે બગારી બનેરી હા તારે અમુ ખાઈ તું એ બળદ્યા જેવો છે કા એક નંબરનો ગધારો છે કે લે મો ઉપર ઢોકવું તો પડે કે શીબુ કીધું તું ગરમ જ તોય મોઢું ગાલ્યું જો ગરમ તા ઠરી ગયો જો કા ઓગરી ગાલી અને મોઢું ગાલી ને તો ખાસું ખાઈને જઈ હા ઓવા આ મંજારી નું કોક કરવું પડશે એક દાડો દૂધ બગાડી જાય છે એક દાડો સાસ બગાડી જાય છે બગારી હવે હું કરવાનું કયો હા કેટલી બધી ઈચ્છા હતી હવારેનું તપેલું હલાય કરતો તો મોસમે આયેલું ભેરોણું બાપા મને તો ખાવાનો એટલો હરકે નતો માતો બોલો કે હાલ ખાઈ જાઉં પણ કરે હું આપણે બેવાની મજૂરી કરેલી માથા પરી આખા દારો હવારના મજતા હતા એ બધી મજૂરી ફેલ ગઈ હું કરવાનું કયો અન્યારાનું હું કરવા એને દેતવા મેલા હાથમાં તો આવી જાય તો પાહો નાખવો છે અને ઊંડી લટકાવી જવાનું હાથું કે બગાડતું જોઈ તો ખોટું કે તો ખાઈ લ્યો મારે નહીં ખાવી એટલે મનાતું ના હોય તો ખવાય મંજારી નો હેઠો કરી પર આપણે બેન જ પાડી શકાય મારે નહીં ખાવ તમે તાર ખો મંજારી ને હેઠો હા ઓવો
અમો મંદારીનો એઠો તો કાર્યા મારે ના ખવાય. શું કરાય અમુ? શું કરશું? ખર્ચો કરેલો માથા પડ્યો. હું તો કેવું દોરી દેવ હા? માવો દૂધ પાક બનાવેલો હને ઢોરાય. બાપા વાત સાચી, દૂધે બગાડ્યું બધું. ₹100 તો ખર્ચો પડ્યો છે. હું કરશું તાણે ને? એમ કરજે. હા. ના તો ઢોકી દેજે. હા? ઢોકી દેજે. ખર્ચો તો ઉભો કરવો પડશે અમે- કે ગમે તે રીતે. આ બગાડીશું ને હું ઢોકર. હા? આપણા બેન જ ખબર છે કે મંજાઈને બગાડ્યો છે. બીજા કોઈને તો ખબર નહીં કે મંજાઈને બગાડ્યો છે એવું. કેવું કરશો? તું ઢોકીને મેલી દે ને હું ગામમાં જઈને ઓટો મારીને આવું છું. લે તો હું ઘરમાં મેકું. ઘરમાં મેલ. હાલ ઘરમાં મેલ. સારું. હા, શું કરવાનું? આ મન્યારા ઉપર તો એવી રીહ આવે છે ને, એકી ધોકાઈના પગ હેવરી નાખો. ખરેખર ગલબાજી અત્યારે નવરા થઈ જાય છે ને તે ઘેરે બેઠે બેઠે કંટાળો આવે છે. બકા નકા શ્રાવણ મહિનામાં કદી નરવા હોય આપણે કદી એ ના હોય કો તો કોક કોમ હોય કો તો જુગાર રમવા આમ જાય હોય. નહીં એક બોન્ડ તારાય ચાલતું હોય અને એક બોન્ડ મારાય ચાલતું હોય પોલીસને રાડ પડાઈ દીધી છે કોમ પોલીસ ને રાડ પડાયનું કારણ એક જ આપણા ગામના આગેવાનો હા આગેવાનો જ બધું બરાબર કરે છે. છે. મહિના મોર થઈને કીયા હતા કે સાહેબ દાડાના ત્રણ ઓટા મારજો. એમાં તો આય આય કરે છે એટલે શું બોર્ડ બિહાર હોય તો અત્યારે તો કાઠું પડે છે. હું તો કહું છું ના હોય તે કોમ કરીએ નહીં જુગારે રમવું કે નહીં કશું એ કરવું ના હોય તે મસ્ત રમત લાવ્યો છું ના હોય. એ જુગારમાં નહીં ગણાય કે એમાં પોલીસે નહીં પકડે. પેલા આપણે બે ચાલુ કરીએ ને પછી બીજોને બતાવીએ. કશો વાંધો નહીં હા? તમને પાલવો તો કેજો તો આ પાણી બાટલો છે ને લાવો આ તો મારા હું હમણાં જ પકડતો હોય કે ના સારું કર્યું મેં એ બાટલો જોયો ને એટલે જ મારા મગજમાં યાદ આવ્યું અને ઓમ કરી અને બાટલો ઉભો રાખવાનો બરોબર હા. જો તમે ઉભો કરી દેશો બાટલો હા. તો હું તમને ₹100 આલ્યો અને જો હું ઉભો કરી દઉં તો તમે મને ₹100 આલી દેજો. અલે ગમે જેવું હોય તો જુગાર તો ગણાય. તે વાત તારી સાચી હો. હું બધા જોઉં તો એમાં શું ખબર પડવાની છે કે અરે શું કર્યું છે હા પેલો પેલા વારો મારો બરોબર અચ્છો આ કહેવાનો મતલબ ઊભો રાખવાનો હે? હા બરોબર ઊભો રહેતા પૈસા જબરદસ્ત રમત લાવ્યો તો. રોકડા પૈસે આ તમને કહી દઉં બાકી નહીં ચાલે. તને તો મારા ઉપર લગીને વિશ્વાસ નહીં. જુગાર રમવા બેસે એટલે કોઈના ઉપર વિશ્વાસ રખાય નહીં. કશો વાંધો નહીં. રોકડા હા રોકડા કોઈ છું ઉભા થી એટલે પૈસા. હવ હા બગા આઈડિયા તો જબર હોજી લાવ્યો પણ આ તો ઊભો રાખ ખરા. તું આવું સાચું હોજી લાવ્યો પણ મી ફોનમાં જોયું છું બધા ઊભું કરતા હતા આમ નાચી નાચીને. એટલે તું પૈસાનું કમાતા. ગોઠવી દીધું. હવ લો તમારો વારો આવ્યો હેડો. ઊભો રહો. હા કલબાજી મેળ આવે ભેગો તો મેળ તો મારા જ આખ્ય. હું તાલ્યો પાડું છું, શરમ નહીં આવતી? અને નાટક લઈને બેઠેલો બે જણ. અટેક નહીં. આ શ્રાવણ મહિનો નહીં. અલે બાટલા તો છોકરો રમે. છોકરો ના રમે મોટાએ રમે રૂપિયા આવે એવા છો આમાં. હા? આ બાટલો હાલ ગલબાજીને હું કઈ ઉભો કર્યો કે ના કર્યો હા. એ ₹100 શરત પાડી ઈવાય ઉભો ગામમાં કરે તમે ને જુગાર બંધ કરાયો છે. જો બોર્ડ પાડ્યું અમારું. બોટ તો રમતા નહીં હા, અમે. તમે રમવા જ જતા નહીં ને. ગમે તે કરીને બુદ્ધિ વાપરે જુગાર રમવાનો એમ કે પગલા આ શ્રાવણ મહિનામાં હું કરવાનું તાણે તમારા નાટક ખરા ને ગામમાં કોક ના કોક ચાલુ જ હોય છે. તેના ભગા તારે જુગાર ના કહેવાય, એક રમત કહેવાય. કશું મિલ્યું છે ઈમો તો તારી પેઢી દુબઈ જઈ લ્યો પગલા પટી જે લે પટી જે મને ધોત્યું તો ખાલી એમ હાથે માથેમાં આવી એટલે હાથે માથેમાં જુગાર જ રમવાનો હોય કે હું તમારા અરે પોલીસ બંધ કરાવશે ને એટલે ઘરમાં ફૂદી બુદી બધું લાઈન ચાલુ રાખશે લ્યો. હવે. પણ એમ નહીં તમારા પાસે તો પૈસા લેવા નહીં આયા કે અમે હા જો નીકળ્યા તે તમારા પાસે માજો રૂપિયો માજો. હું તો હનો હાલું મને તો અમે કોઈ ખબર પડતી નહીં આ તો હારી શીખાલું છું વગર પૈસે હા હેડો એ બધી વાત તો છો તો છો અને ટાઈમ હોય તો બેહી તો હેડો. બગા મને આજ હરખ માતો નહીં હા? મારા કારુનો રે ને હા. આજે બર્થડે છે તમારા કાળું બર્થડે છે તો બકા કેક બેક લાયા હજી હા? હા કેક બેક કાપો હડા હા હા ગલવા દો ખોટા ખર્ચા કરવાના નહીં કેમ? દૂધ પાક બનાવે છે ને એટલે જે 5-6 માણસને જમાડવા હોય ને તો જમ અને ખોય ના હોય બાકી કેક નો ખર્ચો કરવાનો નહીં આ સારું વિચાર્યું હો અમે પણ તમે. નવરા છીએ અમે ના હું હોય હવે તો હારું જ વિચારું છું સાંભળ્યું? ના હોય તો નવરા છીએ હેડો હા, હવ આવો તે હારો ઘેર હેપી બર્થડે કરતા આવીએ. તમે તાર પેટ ભરે અને દૂધ પાક જમી લે કશો વાંધો નહીં હેડો બકા, નવરા જ છીએ આ તો કાલે રમા હા. હવે તો વાંધો નહીં ના હોય તો બહેનો બોલાવતો હું.
અમે બે આ જો કે બે જણા નહીં બોલાવવા. અમે નહીં બે જણા બે તમે બે અમે ચાર ના થઈ ગયા. વાત તો બગા સાચી કરી કારણ કે ત્રણ ચાર જણાનો બનાવ્યો છે હા. અને બધાને બોલાવું તો પોકારવો તાણી પછી પાછું ગામમાં લોકો વાતો કરે કે બોલાયા તા દૂધ પાક ખાવા અને કે અધૂરું અધૂરું ખવડાવ્યું. એ અમે સોય જવું નહીં પાછા આવો. કશો વાંધો નહીં. લે હાલો ગમમાં નહીં જવું તાન. હા મારા બાપાના ઠેકાણો નહીં કે હું હાલ આવું હું ગામમાં જઈને તું બે હારું. હવે આયા તો ખરા હેપી બર્થડે કાર્ય હેપી બર્થડે. હેપી બર્થડે જીઓ હજારો સાલ. કોનો બર્થડે તારો તા બાપે બધી વાત કરી. ઓ વાહ મારા બાપાએ કીધું ને આવા હા? સના ભગત ને કીધું. બારું જો હા. તને બર્થડે વિશ કરવા આવ્યા છે ને હા. એટલે આપણે પેલો દૂધ પાક રહ્યો ને હોવે. હા બેનો જમાડી દે જો, પછી જલ્દી આપણે બે જમબે એવું કરવું ઓવા હા પગા જો, પાછો હા, એક કામ કરો અમે તો ખાઈ લઈએ તમે બે ખાઈ. હું બેહો તો કારું કાઢ્યા હા હા તમે તે કરી અને દૂધ પાક પટાવો તો પડશે કે બગા કાકા ચિંતા કર્યા વગર તમે તાર જોનથી ખાજો અને બીજો લેવો ને તો લેજો ટેન્શન ના લેતા શરમ નહીં રાખી અમે તો વાત ચિંતા કરે નહીં. અમે તો ખાઈ લઈએ જો. હા લે હું બાર લેવું છું જોનથી ખો આજે કોઈ શરમ કરે તો તું ખાજો ના, ના, કશો વાંધો નહીં. તમે લઈ શાંતિથી બહાર. હાય બાપા ખાવા બેહારીને આવી ગયો બેહી ગયા હા હા બગો કેવો કાકો બને કે કહેતા હતા હજી તો બેહારી ના જાય પૂખવા નહીં રહ્યો છે બન્યો છે નહીં બન્યો તો બહાર આવશે ને એટલે કે આ તો ખાવાના ઉત્તર છે બે બે બાપા મને ખબર ના પડી બર્થડે નું કઈ ના તમે મને તો એવું લાગે છે જો ભગલાને ને ગલબાબેને મેઠો તો લાગશે ને હા. તો તપેલું એ સાફ કરી નાખી તું જોજે કા અને ખાવાના તો રહેશે નહીં આ બે જબર ગામમાં ગમે તેના મોડવો પારે ને તો અરે બે બોલાયા ના હોય ને તો આગા પાછા થઈ અને ડીશ લઈને પોખી જ જોઈ દે તમારા શું હાથમાં આવી ગયા બે જણા હું જતો તો ગામમાં અને બે જણા અરે જુગાર રમતા હતા હા કીધું વાત કરી કે અમારે ખાવા તો મેં કીધું હેરો તો અમે આ બગા બગા શના ભગત વાહ. કેવો હતો રસોઈયાનું એ કોઈ ના હોય. તમે શના કારીગર મને થઈ લાગે ગયા? છે તે રસોઈ બોલાયો હા બોલો હા કારીગર નતો કહેતો કે મારા બાપાએ બનાવ્યો છે. નહીં મારા બાપો કારીગર જ છે કોઈ બી આઈટમ બનાવી હોય ને એમાં આવડે જ છે. 32 આઈટમો બાજુમાં ને 36 બાજુમાં. એક નંબર દૂધ પાક તમારો હો. ગલબા મારી ફેવરેટ આઈટમ જ દૂધ પાક છે અરે તઈ ચાર દાડે આ તો બર્થડે હોય કે ના હોય તઈ ચાર દાડે મારા તપેલું મેલી જ દેવા આ મન ગમ્યું હો હા? તમારો કાળાનો બર્થડે હતો અને દૂધ પાક બનાવીને એ સારું ગમ્યું. એ હાલો છોકરા બર્થડે થઈ નો ના બગા એવું તમારા પાસે હોય તો હાલો, મારા હો નહીં લેવાના બે જણાના ભેગા બહુ આલજો. બધા મને હવરાવજો. બગા કોક દાડો આલી બનાવવાનો દેજે. એ હોય. 200 રૂપિયા આલ લીધું હો મારા ને હો તારા. તમે જીત્યા તા એના, બરોબર? હા લે લે તારો birthday છે, લેવા લે. પડે. ના લેવા મારા આને બગા કોડા લેવા પડે, તારો લેવા birthday પડે, છે. હા. રોજ રોજ થોડા હલવા આપવાના છીએ અમે. એમને અમે હાલવાના છીએ તો તારે? હા? એમના તો હાલવાના નહીં છે. હાલવાના. લ્યો તમે એમને માન લે. વાતો કર હું આવું. તારે પછી ભલા ભાઈ, અમાર મગાઈ નહીં આ તો તમે હરખથી છોકરાને આલો ને 2-5 રૂપિયા તો ચાલે બાકી અમાર મગાઈ નહીં birthday હોય ને છોકરાનો 5-10 રૂપિયા કે 100 રૂપિયા લે તો એની એ ખુશ થાય. હા મન રાજી થાય હા, સમજી જા. બાપી દૂધ પાક તો પૂરો થઈ ગયો હા એટલે ગલબામાં કોઈ ના મેલ્યો એટલો બધો હારો બન્યો તો ને તે જબર મેઠો લાગ્યો તો પણ અમારી બેને તો ખાવાનો હતો તમે ફેર બનીને ખાઈ લેજો. તમારે તો શું તાવ નવાઈ આલીને છે? ગયો તો ને, એના પાસે ફેરથી અમે તો આ તો લીધો. પેટ છે કે પટારો અમે જેના ભગા 5 જણાનો દૂધ પાક હતો હા, પણ ખવાઈ ગયો શું કરીએ કયો જબરો હા, મેઠો લાગ્યો બોલાવો, તો. ના, ના, બોલાય. હો ખાધો તમે તાર કોઈ ચિંતા નહીં તો અમે બીજો બનાવી દઈએ. બગા તમને કોઈક જમણવાર હોય ને તો આમંત્રણ ના લ્યો. આવે, હા તમને ખબર છે શેઠથી કે ગલબો ખાવામાં ખવડાવવું હતું તો- તાણે પછી ના, ખવડાવવું હોય તો કેવું નહીં પછી. આ તો ભગવો તો હા હારો વાંધો નહીં હાલ્યો. તારે ખાધું તો સારું હાઉ. એલા ભાઈ ભગવો તમને કે એકલો પટાઈ ગયો હેલો. એમાં માટલા જેવડું પેટ લ્યો, કર્યું છે હા. તમે જો ગલબાજી. જ્યાં હોય તો ખાવું તો પડે જ. પભળો કે હા અમે ખાવાની ચિંતા તો થઈ કે ખાવાની ચિંતા નહીં પણ દૂધ પાક જબરો નતો બનાવ્યો. એક નંબર દૂધ પાક હતો. હું તો શું કહું છું ના હોય તમે થઈને બેસી જઈએ પેલો હા, પેલું ઈ જ, ઉલાળવા. ઈ જ. ઘેર ખાવાય નહીં દો. હા. જોઈને ખારું મારા બેટો છો મેઠો લાવ્યો તો મન્યારીનો એઠો હતો ને તો જાપતી ગયા આટલોય નહીં મેચ્યો અંદર ગમે તે થયું પણ આપડે તો પૈસા ઉભા થઈ ગયા કે લો ના હોય પૈસા. તો આ પૈસા ને રાતી બનાવે પણ દૂધ પાક તો ખાવો જ છે બાપા તમે જોર આઈડિયા મારે પડો બુદ્ધિ વાપરવી પડે અમુક બુદ્ધિ વાપરવી પડે મેં તો કીધું આ બનાવેલો બધો માથા પડ્યો ના પરવા દઉં માથા હું ના હોય તો ગામમાં જાઉં છું હા. અને બીજી આઈટમ લેતો આવું કશો વાંધો શું નહીં કીધું? તમે તાર ગમો તો પેલું ધોઈને સાફ કરીને મેલ સારું હું કમ્પ્લેટ કાઢી મેકું મારા બાપાની વાત ના થાય હો. આ ઢોર દેવાની જગ્યાએ 200 રૂપિયા કમ્પ્લેટ કમાઈ લીધા
જે ખર્ચો કર્યો તો એ પાછો વારી લીધો ને અત્યારે હમું હોજુ બનાવી ખાઈ લે બે જણા. અમે પાછા તહેવાર આવી ગયા ને એટલે પાછો ખર્ચો પડશે. 2-3 દાડા વાર છે તહેવારની એટલે એમ પાછું બજારમાં જવું પડશે અને ના હોય તો સીધું લઈ આવવું પડશે. મહિનામાં એક તહેવાર તો આવી જ જાય છે. ઓહો ઉપતાજી હું વિચારમાં હેડ્યા જો છો કશું વિચારમાં હેડ્યો નહીં. ના ઊંધું ગાલીને હું કોગા કશું ઓગતો નહીં. તો પણ હું નહીં દેખાતો. તમે દેખો છો ને મીચો ના પાડી. આવો 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 ચા પાઉં હું કીધું ચા પાઉં ચા બેરા થયા તો કહું તમારી ચા પીવાતી છે. ચમ હું ઝેર નાખું છું મોય તમે ઝેર નહીં નાખતા પણ તમારી ચા ના પીવાય. ચમ કારણ કે ખાવા બીજા આવે અને ચા પીવા અમને બોલાવો અને એ પાછા સેવા માણસો. હું જોઈ રહ્યા છો શહેરમાં બી જોવો તમન. તમારી ચા તો હું ના પીવું યાર. પીતો છું. મી શાનો છોકરો પહેણાઈ દીધો અવસર કઈ નાખ્યો તો જમણવાર ગોઠવી દીધો ને તમે ના બોલાયા. અવસર તો કોઈ કર્યો નહીં કે છોકરો નહીં પરણાયો. ના ના તમે જમણવારનું કહેજો એટલે જે માણસો તમે હોમા મળે બોલતા નહીં એ માણસો તમે ઘેર બોલાવીને ખવડાવ્યું છે. અને ખવડાવ્યું તો ખવડાવ્યું વધો નહીં પણ એના લીધે અમે ઝઘડા કર્યા છે તમારા અંગાત રહીને. અને તમે એકના એક થઈ જો છો અને મને ખાવાય બોલાવતા નહીં. મી કને જમાડે એ તો ક્યાં ઘેર બોલાવીને. કાલે છોકરાનો બર્થડે ઉજવ્યો છે આખા ગામમાં વાત થાય છે ને દૂધ પાક બનાવીને 2 જણાને ખવડાવે છે ને પેલા ભગાને ને ગલબાને. હા તમારે કોને વાત આવી ગઈ? કોને વાત નહીં પૂરેપૂરી આવી જાય છે. આ ગલબાઈ હોને પેટમાં વાત ટકતી નહીં હોય એ તો નક્કી થઈ ગયું. હા તો નહીં ટકતી પણ તમારો વિશ્વાસ આમ કોઈ ના રાખે અને તમારી ચા તો ચા પણ હું પોણીએ ના પીવું અમે. એવું ના રખાય ભૂપતાજી. જોવો પગલાઈ હોય ને એમ દૂધ પાક નહીં ખવડાયો. ના ના એમને નહીં ખવડાયો. મને ખબર છે તમારો છોકરાનો બર્થડે હતો એટલે ખવડાયો છો. અને હું તો કહું તમે ભગલો ને બધા ભેગા જ રહો કે મારો છો તમને જુદા પાડવા છે. ભૂપતાજી એવું નહીં. અને છોકરાનો બર્થડે હશે ને તો તમને આગલા દાડે બોલાયો. તમે પૂરી મારી વાત તો સાંભળો. મારે તો આગલા દાડે નહીં આબુ કે બીજા દાડે આબુ નહીં. તમે કહેતા હો તો આજ ફરીથી દૂધ પાક બનાવું. મારે તમારો દૂધ પાક નહીં ખાવો મેં કીધું ને. અને બગલાઈ વન દૂધ પાક ખવડાયો તો ને એ દૂધ પાક તમારા ખાધા જેવો નતો. લ્યો બગલાઈ વન ઝેર નાખીને ખવડાય તો એટલે મારે ઝેર ખાધા જેવો નતું નતો. નાખ્યું પણ એ દૂધ પાક તો અમે છોકરા બેને નહીં ખાધો. તે તમે આના ખો બધો હેરા ખાઈ ગયા છે એટલે. ના ના એવું નતું ભૂપતાજી. આમાં શું થયું ખબર છે? હા અમે 2 જણ દૂધ પાક બનાવ્યો. હરકમાં બહાર બેસી રહેતા હા. દૂધ પાક કમ્પ્લીટ થઈ ગયો અને તપેલું ભૂઈ મેકી ઠરવા મેલ્યો તો અને છોકરાને કીધું અમે ઠરી ગયો છે ના હો તો ડીસામાં કાઢી નાખ. છોકરો જેવો જોવા ગયો ને મારી બેટી મજારી અમારા ઘરમાં નહીં હા. કાઢી હા એને મારે મોઢું ગાલી લપ 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 કરતી હતી. અમે એવો દૂધ પાક તો છોકરા બેના ખવાય નહીં. એ મનારાનો એઠો કરેલો અમે દૂધ પાક ખાતા આવ્યું. મેં કીધું પૈસા તો ઊભા કરવા પડશે કે નેકર્યો ગામમાં બગલો ને ગલબો બે ખરા ને માતાજી મંદિર બેસી રહેતા અને તો ખાવાના શોખીન નહીં ભૂખડ નહીં બે ઓ ખાવા કીધું હવે વાત કરવા દે. એક નંબર ના લેટવા છે ગામમાં જમણવાર હોય ને કોઈને ના કીધું હોય ને તોય જઈને કી ચાલે મને કેમ નહીં કીધું અને ગમે તે કરે થાળીઓ દોડાવ પણ હેરા ખોય ખરા. પછી મેં વાત કરી કીધું મારા છોકરાનો બર્થડે છે મને ખબર હતી કીધું અરે દૂધ પાક ખાવા તો આવશે કીધું તૈયાર થઈ ગયા અને મને ખબર હતી કે બર્થડે હોય એટલે છોકરા કીધું પછી તો હાથમાં તો હાલશી કે 2 જણ આખું તપેલું શાપ કરી નાખ્યું. બોલો મનારીનો એઠો હતો ને તો કે જબરો બન્યો છે. ઓગળીઓ ચાટતા હતા 2 જણ. છોકરાના હાથમાં 100 રૂપિયા હાલતા ગયા. ખર્ચો ઉભો થઈ ગયો. રાતી ફરીથી બનાવીને અમે 2 જણા ખાધો. હું તને એટલો વિચારતો હતો કે ભાઈ બંદી શાન નહીં કરી. હા બગા અમે તો લેટવા છીએ થાળીઓ લોકોને કે સાટવા જઈએ છીએ. અને તમે કહેતા હતા જમણવાર ના કેવરાઈ ના આવત કે હોમાંથી પૂછીને અને છોકરા બર્થડે છે ને હા બકલા તારા ઓલે દૂધ પાક બનાવે છે 2-4 જણા ખાવા એટલો બનાવે છે. લુચ્ચા આવું હુકા કરે છે પણ માજા વત તો 200 ના 500 આલો જ. અમે મનાડીએ છીએ. અરે હું થઈ ગયું કે એમાં મનારું ને હેઠું તો ખવાય પણ મળી તો નહીં યા કા. ઓ નુઘરા તું શેમ ના ખાતો? પણ ગલબા અમારે ખાવો જ હતો પણ તમે વધારે જ નતો ને તપેલું શાપ કઈ નાખ્યું તું ને. કોનો કાઢશો નહીં? પહેલાથી કહી દીધું હોત કે આ મન્યાળો થી બગાડેલો છે. તમે તાર ઘેર આવો તે ને તો જો કેટલો ચોર માણસ છે અને તમે પગ પાછળ પગ કાપો જ છો અમારા.
પાછળ વાપરતા બધું અમે હોપડી જાય બગા, મારા ઉતાવળ છે સમ ઉભા ના રે. અલ્યા પણ કોઈ મન્યારાનું એઠું તો ખવાય, કોઈ મન્યારા ના બની જઈએ. ના પણ વર એ બગા. ભગત વર રાખજો. આ તો તમને બહુ પેલા કાઢવું હો હો લાવો પૈસા પાછા કાઢો. મારા પાસે કોઈ નહીં પગા, સમ કશું નહીં. લ્યો ગલબાજી, આ તમારા હો અને આ મારા હો. આવનું આવું કદું ક્ષેત્ર આ તને ગમમાં ચીડી પડે. કુંડાળો જો અમારે આવું કર્યું ને તો આ તો પરિણામ ભોગવવું જ પડશે. આ તો કુંડાળાનું એટલું ખવડાવ્યું છે ને. મને લાઈટ તો થઈ હતી અરે આપણને તો ના જ બોલાવે વિરોધી કાયમથી વિરોધી સાંભળો. તને કૂતરાનું એઠું ના ખવડાવ ને તો મારું નામ ભગા મણા ને બોલ રાખો. અરે બેટા 100 રૂપિયા ચાલતા જો લે પાછા. બે જૂઠો પડ્યા છે માથા મેલું જો આલુ લઈ જાઓ. અરે બેટા પુત્તોજી છે ચોથી વાયકણ આયા બેહી જો ને વાતે વળી જો ને ઉપરથી 200 રૂપિયા ખોયા મી તો મના કરતો તો વાત ના કરી હોત તો સારું હતું. લાયા તો એના ભાવમાં જે